લાય પિક્ચર જોવા દે. અલા ભાઈ આબો જાને સેલી ઓવર રે તો જો હા ભાઈ તારી ઓવર જ છે, લાઈને આપી દેને ભાઈ મને ફોન. હું મમ્મીને કહી દઉં ભાઈ આ તરફ તો બંધ કરી દેજે. આ તો કહી દે વાંધો નહીં, ભાઈ થોડો કહી દો કે મમ્મીને કહી દીધું, હું કહી દી મમ્મીને. તારો રોજનું થઈ ગયું ભાઈ એક ઓવર જોઈ લેવા દે ને હું વાંધો તને આવે. નથી જોવા દેવો, મારે જોવા નથી દેવું તને કઈ. આપા સમજાતું જ નથી આવે તો આખો દી જોતો એક નથી દી નહીં જોઈ લે ના થાય. એક સો બી બોલ હોય ખાલી જો ફેરવી નહીં કોઈ એટલી વારમાં તો હું મમ્મીને કહી દી જોતું હવે. હવે તો 100 બોલ તો 5 મિનિટ થાય તને ખબર નથી પડતી 2 મિનિટ પણ નથી જોવા દેવા, 6 બોલ હવે મારે. હા તો લે પાછો સટી આ બસમાં તો જ નથી પણ આવે તો એક પિક્ચર ન જોવા દેતો. મમ્મી જોવો ને ભાઈ ક્યારનો અવાજ કરે, હું ક્યારની વાંચું, કોઈ વાંચવા નથી દેતા. નકરો અવાજ વાંચવાય નથી દેતા અમને તો કોઈ. હું ખોટાડી આવ્યો તો આવી જા ખોટું બોલવા. અમે ક્યાં અવાજ કર્યો? તમે બી ક્યારના અવાજ કરો, હું વાંચું ખબર નથી પડતી. હમણાં મમ્મીને કહેવા દે, જો તું હમણાં મમ્મીને તો કહી દે. મારે ખાલી કેવું નથી કેવું બેન નથી. મારે એક ખાલી ઓવર જોવી હતી એટલે રિમોટ લેતો તો હું મમ્મીને કહી દે, પણ મારે નથી સાંભળવું. માં તો ખાલી ગીત આમ. તું ભાઈ હું ટોકન પર બેસણ્યા વીવી વાળાનો ટાટા છે વીવી ખબર નથી હું ટોકન વીવી વાળાનો બાઈબલ તો ખબર નથી તમને તો હું આ ટોકન કરે કે ના કરે પણ જે કામ કરો કો મમ્મી બોલ્યો જ નથી. હું સામે મન બોલે છે ક્યાંનો આ ઈ હેરાન કરતો તો ક્યાંકનો મને. તને તો પછી પણ હું તો કાઈ નું શાંતિ પીડ્યો તો. તું તો મોટો છે કે નાનો છે તારે સમજાવણે નહીં ઈ પણ હમત તો દર તમારો જ છે કઈ. છોકરીને વાંચવા દ્યો અને તું છે ને શાકભાજી લેવા જા અને તું અહીં કેવો શાક કરી સમજી ગયો માર દર વખતે આવા જ કામ કરવાના. આ તો કરો પડે હું થઈ ગયું કાઈ વાંધો નહીં કરી દો. 2,000 years later. લ્યો મમ્મી શાકભાજી લઈ ગયો લ્યો. ભાઈ તને વાત કહું ભાઈ, બોલ આ બેનનું બહુ વધતું જાય છે હો ભાઈ હવે. હું એક કંટાળો એટલે આખું ટેબલ સાફ કર્યું આપણો કાંઈ પાપ હતો. ઈ જ ને. તોય આપણે કારણ વગરના ધોવાઈ ગયા ને તારા પૈસા બગડ્યા અને મારે તો આખું ટેબલ સાફ કરવું પડ્યું. મને તો હમણાં થોડીક વાર પહેલા મમ્મી એમ કહેતા હતા કે હવે તો કે ધીરે ધીરે ટેબલ ની રૂમે સાફ કરાવડાવવાની. અને એમે કહેતા હતા કે ઓલા નાનકા પાયા તો એ કે ભલે ને કાંઈ નહીં 20 રૂપિયા ને હવે તો રોજનું શાકભાજી એની પાસે લેવડાવવું એ કે ભલે 100 રૂપિયા બગડે. આ બધું મારા ભાઈ ઓલીના લીધે જ થાય છે. હવે એનું કંઈક કરવું તો પડશે ભાઈ. અત્યારે રીલ બનાવતી છે, મમ્મીને કહી દેવું. એ હા ડેલી રીલ બનાવતી છો અત્યારે તો હાલો એને મમ્મીને કહી દે હાલો. આ મમ્મી તમને ખબર હે ઓલી બેન હે ને રૂમમાં બેઠા બેઠા તે હે ને રીલ બનાવે હે. વાસ્તી કઈ નથી. અને તમને એમ કીધું હે ને કે વાસે હે ને કાંઈ વાસતી નથી રીલ બનાવતી હોય. હાલો તમને દેખાડું. હમણાં જોવા જોઈએ જો તમને દેખાડું. મમ્મી આવતા લાગે, ફોન મૂકવા દે. હા તો વાંચે છે અરે મમ્મી મેં હમણાં તો જોઈ હતી રીલ બનાવતી હતી. હું તમે બે ખોટું બોલશો કિનાર કરશો ખોટા જ છે બે. મમ્મી હું આખો દિવસ વાંચતી હોય પણ આ બે નાટક જ કરે છે. મને તમે ખીજાવ ને એટલે એલા જો તો ખરે કેટલું ખોટી મારે ભાગો ખીજાણા મમ્મી. જા. હેલો મિત્રો, હું નેહા દેવડા. આવા ને આવા કોમેડી વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પોતાના ભાઈઓને હેરાન કરતા રહેજો. તો કેમ છે મિત્રો, હું છું પાર્થ દેવડા. જો તમને પણ આવા નવા વિડિયો જોવા હોય તો આજે જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.